દાદા કઈથી આયા તમે? ક્યાંથી આયા? અંજાર તાલુકેથી. અંજાર કચ્છ. સો છે કચ્છથી આપડા. તો અહીંનું કેમનું એડ્રેસ મળી ગયું આટલું આગું? હે આટલું આગું મળી કેમનું ગયું તમને એડ્રેસ મળી ગયું એવું? એક જણા કણે. કોણ છે તમારે ત્યાં ઘરે? કોણ કોણ છે ઘરે? તો ભત્રીજા છે. તમારા છોકરા નહીં? ભાભી ના છોકરાઓ પરણ્યા નથી. તમારા લગ્ન નહીં થયા? તમારે કેટલા ભાઈઓ હતા? 5 ભાઈ હતા. 5 ભાઈઓ હતા. હવે એક ભાઈ છે ખાટલે પડ્યો છે. 2-3 ઓફ થઈ ગયા. બીજું કોઈ છે જ નહીં તમારું? ના બીજો. તો અહીંનું એડ્રેસ કોને આપ્યું તમને? એડ્રેસ એક જણે આપ્યું મથડાનો છે એમરાણ. એને એવું કીધું કે અહીંયા જતા રહો? હા. કાલે નીકળ્યા હતા રાત્રે? એડ્રેસ તમારું આ રીતું આમાં. એમ નહીં, કાલ રાતે નીકળ્યા હતા? હા આ કાલે 3 વાગે નીકળ્યો હતો. કાલ બપોર 3 વાગે? હા. તો રાતે કઈ ઊંઘી રહેતા? રાત્રે રાતે તો ગાડીમાં તો અમદાવાદ. તમારું નામ હીરાભાઈ રબારી? હા હીરા મારું નામ છે આમાં. તમે લખેલું છે મારું નામ હીરાભાઈ રબારી છે. હીરાભાઈ હમીરભાઈ હા મારીગણા, તાલુકો અંજાર, કચ્છ. ઓકે. તમારું અહીં છે જ્યાં આ રીજું આવ્યું. ઓકે, આ એડ્રેસ લખી આલ્યો ને. બોલો, શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન? તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા તમે? ના ના વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું છે? મને એમ કે હોનું લાગે. મને તો લાગે છે બધું હોના જેવું છે. નહીં? કઈ ના છો? લુણાવાડા. લુણાવાડાના છો? હા. કેટલી ઉંમર છે તમારી? અમારા 75 ખરી? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના, મારા તો 2 મરજા નોના. નોના હતા, મરી ગયા છોકરા. હા. અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો. બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે અત્યાર સુધી કઈ રહેતા હતા? તો રહેતા. ગામમાં? હા. ઘર છે તમારું? પડી ગયું માટીનો. માટીનું હતું. હા. આ હોનું વેચવું છે આપણે? હે આ હોનું વેચવું છે? ના હોનું નહીં. હોનું નહીં. કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે અહીં કેટલા દિવસ થયા? ઓય આયે ખાઓ એ હાસા. મેં તો ગણ્યા નહીં. 25 દાડા થયા ને? બીજા 25 દાડા. ગમે છે? અહીં ગમે છે? હા. મજા આવે છે? મજા આવવાના. બધા બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ હે તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપણા કોઈ બેનપણીઓ ના જોઈએ. ના જોઈએ? ના. હું કા ખોટી વાત. સાચી વાત છે. એમને હું કામ પૂછો? એ થોડા બેનપણી છે. એમ તો વાતો કરીએ બોલે વાતો કરે. વાત સાચી. પણ બેનપણીઓ એવું નહીં કરતી. સાચી વાત છે. સારું સારું. હા. શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન ને? હા. હા. આ હોનું હાલ દેજો બધું. હા, હોનું કે ના એ હોનું બગસરો. કેમ હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે? બગસરું તે કેમ ઢોકી કેમ દીધું? ઢોકી બગસરું ના ઢોકી દે. કેમ ઢોકી દીધું? કાઢા 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 કાઢા. આ કાઢ લેવું છે ને બધું? કાઢ લેવું છે ને? કાઢ લેવું છે બધું? બગસરું. બોલો, ક્યાંથી આયા? જોટાણા જોટાણા? મહેસાણાની બાજુ. લેવાણ બાજુમાં એકલા આયા? એકલો આવ્યો. પણ કોઈ મૂકવા નહીં આવ્યું તમને? કોણ લખીને મોકલ્યું? અમારા ઠાકોરિયા ધરતીનો છેડો, વૃદ્ધાશ્રમ, ગામ લવાલ. અઠવાડિયા પર આવ્યું છું. શું નામ તમારું? મારું નામ દિનેશ કુમાર લાતણ કરાવલ. દિનેશ કુમાર. હા, બ્રાહ્મણ છું. બ્રાહ્મણ છો? કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરની અંદર હાલમાં કોઈ લીધું. હશે ને? ઘરના તો હશે ને બધા? હા. પછી કઈ હતું નોકરી કરી જાઓ જલાલ. તમારા પત્નીને? પતિ નહીં. આ છોકરા? લગ્ન કર્યા પછી 22 વર્ષે મારે બધું રમણ ભમણ થયું. બરાબર. એટલે કેટલી પછી ઉંમર કેટલી છે તમારી? મારી 67 વર્ષ. 67. તો અત્યાર સુધી ક્યાં રહેતા હતા પહેલા? હું મારા જૂના ઘરમાં રહેતો હતો જુનાગઢમાં એકલા? એકલા. જમવાનું? જમવાનું મારા નિરાધારમાં ચોટવાના પંચાયત મને હાલતી હતી. અચ્છા 1000 રૂપિયા. અચ્છા. એમાંથી હું ચલાવતો હતો. બરાબર. એ મારા ભાઈનું ખાતું નહીં, પીતું નહીં. બરાબર. પણ સોળીઓ ચાલા મેરિયા પોણી ના પા. પછી આ લગભગ 2 મહિનાથી મારી તબિયત થોડી ઢીલી થઈ. બરાબર. એટલે પછી એમને શું કર્યું? પણ તમારા હગાવાલાનો ફોન નંબર તો હશે ને કાકા? હા હા, તો એ નંબર લખાઈ દો. કોઈ ચિંતા નહીં. બરાબર, વળી કોઈ ટેન્શન નહીં. હા ને? તમારા ખાલી હગાવાલા તમારું જે કુટુંબવાળા કોઈ હોય ને એમનો ફોન નંબર ખાલી એમને વાત કરી દેજો. અમે કહી દઈએ કે તમારા મોણાસી અહીંયા રહે છે, કોઈ ચિંતા ના કરશો. હા ને?
હાલું હા તો કોઈ વાંધો નહીં એ રમેશબેન કઈ કરી દે છે ચિંતા ના કરો હમણાં આવ્યા છો હમણાં હાલ જ આવ્યા જાઓ રમેશબેન કહી ભાઈ ભીખાભાઈ આપણા ભીખાભાઈ છે એમના જો ભાઈબંધી કરી લેજો હાલે? કોઈ ચિંતા નહીં ધીરે બધો જ બસ બસ ટેન્શન ના લેશો તો શું નામ કીધું નિર્મળાબેન ક્યાંથી આવ્યા બેન ગોધરા. ગોધરાથી હા, તો રડો છો કેમ નહીં રડતી, ના રડો છો આ તમારે આગળ જુઓ જુઓ એ જો એ જો નહીં રડતી. શું થયું સાચું બોલો ના, કશું નથી. રડો છો શું કરવા મૂકવા આવ્યા છે પછી જુદા થઈ જવાનું એવું બધું ના ના. શું બેન તમારું નામ છાયાબેન શું થાય તમારું આમ છોકરી છે. તમારી મમ્મી છે મધર કોણ છે તમારા ઘરમાં કોણ છે હસબન્ડ છે હસબન્ડ તમારા અને એમના દીકરો તમારા ભાઈ બે બેન દીકરીઓ છે બે બે દીકરીઓ બહેનો છે. હા અમે ભાઈ નહીં ભાઈ નથી તો કોના ભેગી રહેતા હતા ત્યાં અમારી સુધી જોડે જ હતા. તમારા ભેગા હતા. બરાબર બોલો નિર્મળા બા હા, ગમશે નહીં હો, બંગલો છોડીને આયા છે બંગલો છોડીને આવ્યા છો? બંગલો છોડીને આયા છે એમના જેવા કોઈ નહીં હોય કેમ બંગલો અમે છોડીને એટલું બધું બાજ્યા એમની જોડે કે ના જશો ના જમાઈની ઘેર ના રહેવાય આવ્યા? એ તો મતલબ એ એક નિયમ છે ને સંસારનો નિયમ નહીં કહેતા દીકરીનું ઘરનું કશું ખાપે નહીં એટલે પણ આપણી મજબૂરી તો રહેવાનું આપણે ના પણ જમાઈ છે ને એટલે ના રહેવાય. આટલા વર્ષો કાઢીને હવે ના રહેવાય એમ કે છે અત્યાર સુધી આવી જગ્યા નથી કોને હા, એમના જેવા ખરા ને તેમને વધારે પેલું ગમે એને એ આવી જગ્યા હતી નહીં કોને અત્યાર સુધી હા. એટલે એની હવે જગ્યા છે હવે રહેવાની જરૂર નહીં બરાબર. કોને હા, બરાબર ને બરાબર. ગમશે નહીં હો. એમને બધા બંગલા આગળ ગમશે એમ પૂછો તો કે બંગલામાં આપણે તો ઝૂંપડામાં બી જિંદગી કરી નાખીએ તો કેમ ઝૂંપડામાં જિંદગી કાઢને કેવું ક્યાં આપણે બંગલા એવું હતા? કશું જ નહીં. હા, ક્યાં બંગલા હતા હા, બરાબર ને? તારે. હા, કોઈ ચિંતા નહીં તમારે બરાબર હો, હો. કયું તમારા ગોધરામાં કયું ગામ બેન ગોધરા પ્રોપર પ્રોપર ગોધરા પ્રોપર ગોધરા કઈ વાંધો નહીં આ મને ખબર નહીં પણ આ તમને નહીં ખબર તમે આમ આવીએ કેમ 2 મહિના થયા તમારા હા તપાસ તમારું નામ બોલી જાઓ આવો વાપરો તમારું નામ બોલી જાઓ પેલા મારું નામ શાંતાબેન 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 કયો ના રામજીભાઈ કઈ ના છો તમે મૂળ દેખમ દેગોમ ના છો નહીં કેવું લાગે છે આખું તમારું મંદિર જોરદાર બનાવ્યું છે ને હા એકદમ તમારો એમ આ આમ મારું- બેડ ચોખ્ખો ચટ આમ સરસ મજાની ભગવાનની ચોપડીઓ અને એકદમ તૈયાર થઈને મસ્ત બેવા છો રોજ હા ભગવાનનું નામ લેવાનું આખો હા. દિવસ અને મજા કરવાની મારા લેવશું પણ મારું એટલા શબ્દ વાપરીને જાઓ બોલી લો બોલી લો હું એમ કહું છું બાપુ કે તમે નાના હતા હું નાનો હતો નાના હતા ને ત્યાં ભગવાન તમને ભેગા થયા છે ભેગા થયેલા છે મને એમ? ભેગા થયેલા છે બાબાજો ભગવાન ભેગા થયા છે તમને વાતચીત કરી તે આવી રીતના તમે છૂટી અરે મને આવડે છે પણ એ ભૂલી કહ્યું તું મને એ શબ્દ શું વાત છે હા હા વાહ બરાબર આમાં સુખે હી તમે કહે આમ રહેશો તમારું કલ્યાણ થશે જયકાર થશે વાહ અને કેવું કહ્યું મને એ હું ભૂલી ગઈ બહુ મને કહ્યું છે તમારી બાબતનું હા તેમે મેં તમને યાદ કર્યા વાહ હા તો જો અને આપણે તો- હજુ ઘણું સારું થશે જો આપણું હા હા શું તમે વાત કરો છો? રામ સાગર તમે પહોંચી જશો આ મારા બોલ છે જાઓ. વાહ વાહ આ મારા વાહ શાંતાબા વાહ જોરદાર આ મારા સરવાર આલ્યા તમને બાપુ અને બાપુ એક વાત કહો એક જ બોલું હા. જો તમે ઘરે ઉતરે તો બોલું બોલો ભગવાને ફરી અવતાર લીધો ખબર જાણો છો ભગવાને ફરી અવતાર લીધો છે એમ લીધો અવતાર. શું વાત છે અવતાર લીધો ખાસા તમારા જેવડા થઈ ગયા છે મારા પછી એટલો મારું રમેશ હોત તો હમણાં તમને કહો તેને લખી લીધેલું મેં શીખવાડ્યું બધું તેને લખ્યું હે મોટા ખાસા થઈ ગયા એક છોકરી હતી એને બહુ દુઃખ હતું એ છોકરી ઘેર અવતાર ધર્યો ખોરામ હુતા શું કહે કે માં તું કોઈને કહેતી નહીં તો હું તને શબ્દે કહું હા નહીં કહું કોઈ નહીં દીકરા તું માર ખોરામ પડ્યો પણ કે હું નહીં જ કહું કે હા સારું કે જો ગમે ત્યાં આવે તો મંદિર બતાવતી નહીં મારું નામ ના દેતી તું જલમ મારા પેટે થયો એમ અવતાર ધર્યો એમ આપણા રામા પીરે નહીં અવતાર ધર્યો તો અજમેર ને કે બરાબર કેવી રીતે બોલો બા ક્યાંથી આવ્યા છો અડાથી અડાસથી હા. આવ્યા શું નામ તમારું રૂપા રૂપાબા હા રૂપાબા રૂપાબા રૂપાબા
કોણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં કોઈ નહીં, હું એકલી જ છું. મારા ધણી તો મરી જ ગયો. એવું છે? છોકરા છોકરા બોકરો કોઈ નહીં. કોઈ નહીં? ના. તો અત્યાર સુધી કઈ રહેતા હતા? એ આડા મેં છાપરી બોધી. છાપરી બધી રહેતા હતા? હા. અને ખાવા પીવાનું? ખાવા પીવાનું મારે પેલી એમની વિધવાને મળતા હતા. એમાંથી ખાતા હતા બનાવીને જાતે? હા, જાતે જાતે. ઘરમાં તો કશું હશે જ નહીં ને? કશું નહીં, છાપરી ઉપર કાગળ નાખીને રાળો નાખીને. કેટલા વર્ષથી આવી જિંદગી જીવતા હતા? ખાસ 30-35 વર્ષ થયું. આવી જિંદગી જીવી? હા, કોમે જતી હતી હું. અચ્છા, કોને બતાવ્યું આ જગ્યા? હે? આ જગ્યા કોને બતાવી? એ ત્યાં છોકરો રહે છે ને. એ મૂકી ગયા તમને? હા. હવે કેવું લાગ્યું અહીં? સારું લાગે. જમવાનું જમવાનું સારું લાગે. સારું હાલે છે? સારું લાગે. શાંતિથી રહેજો, જતા ના રહેતા છો. હા, ના જવું. હા ને? अब तो જતા નહીં, શાંતિથી જીવજો. હા, સારું. બરાબર. બોલો, શું નામ તમારું? મારું નામ મંગળાબેન. મંગળાબેન. હા. ક્યાંના છો? સુરતમાં. સુરતમાં કઈ જગ્યા? પેલા વરાછામાં રહેતા હતા, અત્યારે ગયા છે સાયણ બાજુ અચ્છા. ડીમાર્ટની કોણ પાછળ. કોણ છે તમારા ઘરમાં? હું એકલી જ રહેતી હતી. મારે દીકરો ગુજરી ગયો, અચ્છા, પછી મોટા દીકરાની વહુને કેન્સર થયું ને એટલે મારે ભેગા આવ્યા. બરાબર છે. 2 દીકરા, 1 દીકરી ને બે ઈ દીકરા છે? પોતે. એના દીકરા. અચ્છા, દીકરાના દીકરા. હા. દીકરો ગુજરી ગયો છે? દીકરી વહુ વહુ ગુજરી ગુજરી ગઈ. ગઈ એક છે. મારો નાનો દીકરો અચ્છા, ગુજરી ગયો. કઈ વાંધો નહીં. એ મારી સાથે જ રહેતો હતો. તો અહીંયા કોને એડ્રેસ આપી તમને? હું જોઉં ને વિડીયો. વિડીયો જોવો છો? પોપટભાઈ મારે પાછા જાણીતા રહ્યા. બરાબર 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 મારે હાવ ઘર જેવો સંબંધ છે બરાબર પોપટભાઈ. બરાબર, સરસ. કારણ કે હું એનું ક્યારે આયા રહેવા? પ્રમદી આવી. કેવું લાગે છે? સરસ. આનંદ એકદમ? હું તો આમાં રોજ જોતી જોઉં. મજા છે? ને જો દારૂ પી પીને ગાયરું બહુ બોલ્યા કરતો એટલે હું બરાબર. આવતી રહીને મેં ઈ નો ખાતા જ 20 વર્ષ થયા ને મારા ભેગાનું આવું મરી ગયા એટલે આવ્યા. તો મેં હવે એને ચિંતા ના કરશો, રાખ્યા. હવે ભૂલી જાવ બધું. મેં 60 લાખનું મકાન લઈ દીધું. કેટલા લાખનું? 60 લાખનું? 30 લાખનું મકાન લીધું. ફર્નિચર બર્નિચર બધું ગામડે જમીન વેચી દીધી? જમીન નહોતી, મને મકાન જ મકાન હતું. હતું, એ વેચી દીધું? મારા છોકરાનું વીમા આવ્યા ને, હમ, મારી પાસે કાંઈ હતું જ નહીં. હમ. દવામાં મેં 21 લાખ એની વાપરા. 4 મહિના 10 દી હેમતસરના દવાખાનામાં રાખ્યો હતો, પ્રાઇવેટમાં. મેં ખૂબ દવા કરાવી પણ ન રહ્યો. ભગવાનને જે ગમ્યું પછી ચિંતા નહીં, હવે શાંતિથી અહીંયા રહેવાનું છે બા. હવે ટેન્શન ના લેશો, હવે રડવાનું નહીં અહીંયા. હા ને? ચલો, રડશો નહીં, મસ્ત રહો આરામથી. હા, તમારો દીકરો જ છું. હા, ચિંતા નહીં કરવાની, આરામથી રહો. હા, જમે? જો વહી જાઉં હું આજ દી તો મારા સંબંધને ઘરે રહી. પછી મારે ભાણેજને કીધું મારે વહી જવું. અહીં કેવું લાગે છે એમ કહો પેલા મને. સરસ છે. બસ હવે કહું, હવે રડવાનું નહીં પડે. હવે અહીં રડવાનું નહીં. એના કાગળિયા જે આવે છે ને મારે દર વર્ષે ઈ મારે જવું જોઈએ. તમારે જ્યાં જરૂર પડે તો કહેજો, મોકલીશું વ્યવસ્થા કરી. પેલા મહિનામાં. કઈ ચિંતા ના કરો. હા, ચલો આરામ કરો. બોલો બા. હા, બસ. બહુ જોરદાર હસો છો તમે તો. શું નામ તમારું? મંજુલાબેન. મંજુલાબેન. હા. કેટલી ઉંમર થઈ તમારી? 80. આટલું બધું જીવાય? શું કરીએ? હો પૂરા કરવાના હો. કેટલા 100. કરશો ને? પ્રોમિસ કરો. પ્રોમિસ? સેન્ચુરી મારશો? 20 વર્ષ માજો રહેવું છે? હા. માજો રહેશો? હા. મારા ઘેર? હા. પાક્કું? પાકું. ગેરંટી? ગેરંટી. કઈ ના છો તમે? અમે સાવરકુંડલાના. સાબરકુંડલાના છો? દીટલા ગામ છે. અચ્છા, તમે અહીંયા ક્યાં રહેતા હતા? અમદાવાદ? અમદાવાદ રહેતા હતા. અમદાવાદ રહેતા હતા. હા. શું તમારા હસબન્ડનું નામ શું હતું? વીરજીભાઈ. તો વીરજીભાઈ રાજાભાઈ ભંડેરી. ક્યારે ધામમાં ગયા? એ તો એમને 20 વર્ષ 20 વર્ષ થઈ ગયા? હા. તમારા ઘરની અંદર એકલા જ? હા, એકલી જ રહેતી સાહેબ. પણ આ જો એક વખત હાથ ભાંગી ગયો, હા. પાછો અહીંયા ઓપરેશન ગાંઠ થઈ ગઈ તો ઓપરેશન કરાયું. અચ્છા, એટલે આ થાવ નકામો જમવાનું થઈ બા? ગયો. જમવાનું બહારથી ટિફિન આપી જતા તમાર જેવા ભાઈ. અચ્છા, હા. ટિફિન આવતું હતું જમવાનું? હા. તો ઘરની અંદર કામ તો તમારાથી કશું થાય જ નહીં? ના, કશું નથી થતું. બહુ અઘરું જીવન હતું તમારું. હે? આ તમારા પડોશી છે? હા, અમાર પાડોશી છે. તમારા સોસાયટીના ચેરમેન છે? હા, ચેરમેન છે. આવા ચેરમેન બધાને મળે તો કેટલું સારું. હા. અમદાવાદની અંદર ઘણી બધી સોસાયટીઓ છે, ઘણા બધા ચેરમેન છે. જો દરેક ચેરમેન આવી જવાબદારી લે કે એમની જે સોસાયટી હોય એની અંદર આવા નિરાધાર લોકો હોય એમને આવી રીતે મદદ કરે ને તો ઘણા બધા લોકોને હેલ્પ થઈ જાય. હા. સાચી વાત ને? આ દવાખાને બધે એ જ લઈને આવા જતા ભગવાન હતા. જેવા ચેરમેન મળે સારું કહેવાય બા.
આવા સારા લોકો આપણા દુનિયામાં આવા નહીં રહ્યા કે જે બીજાનું ધ્યાન હાલતા હોય. બધાનો હોદ્દો જોઈએ છે પણ હોદ્દાનું જે કામ આવે ને એ કોઈને કરવું નહીં. તો આવા ચેરમેન જો શું નામ था તમારું? પ્રકાશભાઈ. તમારું નામ? યોગેશભાઈ ભાવસર, યોગેશભાઈ. કઈ સોસાયટી નામ છે તમારું? અક્ષર વિલા એપાર્ટમેન્ટ, અક્ષર વિલા એપાર્ટમેન્ટ, અમદાવાદ, અમદાવાદ, ઠક્કરનગર. ઠક્કરનગર. બરાબર. તમે હું ઈ શું નામ તમારું? મારું નામ તો પ્રકાશભાઈ. બા એકલા રહે છે ત્યાં? એકલા કેટલા વર્ષથી તમે બાને ઓળખો છો? 20-22 વર્ષથી 20-22 વર્ષથી ઓળખો છો? જ્યારનું મકાન રાખ્યું ત્યાંને અમે ઓળખીએ છીએ. એકલું જીવન વિતાવે છે. એકલું જીવન વિતાવે છે. બહુ અઘરું પરિસ્થિતિ વાળી મતલબ એમની જિંદગી છે. એ બાર રડો શું કરવા હવે? હવે શું કામ રડવાનું તમારું? રોવાનું શું છે? હવે તો તમારા સારા દિવસ આવી ગયા. હવે તો તમારે એક દીકરો મળી ગયો. અમે છીએ ને ભાઈ. હે બા? કીધું તો ખરી કે તમને હવે તો તમને એક દીકરો મળી ગયો. કેટલા વર્ષ જીવવાનું માં જોડે? 20 વર્ષ. સેન્ચુરી મારવાની. શું કરવાનું? શું કરવાનું? 100 પૂરા કરવાના. બરાબર ને? મસ્ત મારા ઘેર જ રાખીએ તમને, મારા જોડે જ. આરામથી મસ્ત રહો, કોઈ ચિંતા નહીં કરવાની. બાકી બધું હું જોઈ લઈશ. બરાબર? ગમશે ને મારા જોડે? ફરવા જઈશું આપણે દ્વારકા ને બધે. જવું છે દ્વારકા? અરે હું લઈ જઈશ ગાડી બેહાડીને તમને. બોલો બા, ક્યાંથી આવ્યા છો? જેતપુરથી. જેતપુરથી આવ્યા? શું નામ બા તમારું? અમરબેન. અમરબેન. કોણ છે તમારા ઘરમાં બા? ઘરમાં કોઈ નથી. કોઈ નથી? ક્યાં ક્યાં બધા? ઉપાય બધા મરી ગયા? દીકરો દીકરી તમારા ઘરવાળા કોઈ છે જ નહીં? દીકરો ખાતો ઉપાય ઉઈ ગયો. ઘરનું માણસ પસાવર છે ઉઈ ગયો. ઓહો હો હો હો. તો તમારી ઉંમર કેટલી થઈ બા? 70. 70 વર્ષ થયા. વાળા કાઠી. વાડા કરતા હતા તમે? અત્યાર સુધી કામ કર્યું? વાળા અચ્છા, કાઠી દરબાર. કાઠી દરબાર. ઓકે ઓકે. ક્યાં રહેતા હતા અત્યાર સુધી તમે? ગીરે પોતાનું ઘર છે પણ કોઈ ખવડાવવાવાળું કોઈ છે નહીં? હવે કામ થયું તે પછી શું કામ કરવું? અહીંયાનું કોને સરનામું આપ્યું તમને? આ મને દીધું જેતપુરથી. જેતપુરથી. કોણ મૂકવા આવ્યું હતું અહીંયા? મૂકો કોક રેસા ગોતી જાય છે. અચ્છા, પછી ઓકે ઓકે. રેસા મૂકી ગયો. મૂકી ગયા તમને? કાંઈ વાંધો નહીં. ચાલો, કોણ છે તમારા ઘરમાં? છોકરા છે બે. 2 છોકરા છે? બે છોકરા છે પણ મોટો કે નાનો રાખે, નાનો કે મોટો રાખે. બાયડીઓ ખાણીઓ લઈ લઈને મારવા દોડો આપણને. અને એટલે મોટો એવું કહે છે નાનું રાખે, હા, અને નાનો એવું કહે છે મોટા રાખે. હવે નાના એના પપ્પાના રાખ્યા હતા એટલે નાનો શું કે તું મોટાને રાખ. હવે મોટાએ લખણ બી કરી આપ્યું તું સરકારી, તો બી કહે કે ભલે મને જેલમાં લઈ જાય, મારે નથી રાખવા. અચ્છા, નાના એ તમારા હસબન્ડ ના પાલવ્યા હતા? હા, એટલે કે તું હવે મોટાને કહે છે તું હવે તાર મમ્મી રાખ. તો મોટો આપણે વકીલ તરફ તમે લખીને બી તમારે ભૂલ છે, તમારી ભૂલ છે આમાં. તમારે 2 દીકરા હતા ને, તમારે નતા પાલવાના. અરે બાપા શું કરવાનું, આવી શું ખબર હતી આવું કરશે. બધું લઈ લીધું, કશું રહેવા દીધું. તમે એવું કર્યું હતું કે ભાઈ મોટાને બાર રોડ ઉપર મૂકો, નાના બગીચામાં મૂકો, કાં તો મોટાના મંદિરમાં મૂકો અને નાના અનાથાશ્રમમાં મૂકો. એવા મૂક્યા ને એવા મોટા કર્યા તમને ખબર પડે. તો આપણે પહેલે જ સમજી લે. તમે મોટા કર્યા તમને તકલીફ પડે ને. તમે એવું કર્યું હોત કે મોટો છોકરો હોય ને, ચાલો એના અનાથાશ્રમમાં મિલી આવો.